સુધી આપણે એ અવસ્થા પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી આપણને આ જાગ્રત અવસ્થા સત્ય લાગશે, ત્યાં સુધી જાગ્રત. પણ આપણે બધા જ્યારે એ અવસ્થા પ્રાપ્ત કરશું ત્યારે આપણને ખાતરી થશે કે ખરેખર આ જે જાગ્રત અવસ્થા ભલે 500 વર્ષની હોય કે 5 લાખ વર્ષની હોય તો આ અવસ્થા ખોટી છે. ત્યારે જ્યારે રાજાને આ સમજાયું, ત્યારે એને એમ થયું કે આ તો કંઈક જુદી જ વાત છે. આનું સત્ય સ્વરૂપ શું છે એ બધું જાણવા માટે એને ગુરુપદેશ થાપ્યા અને પછી એણે કીધું કે રાજા, આપ મને મુક્તિનો માર્ગ બતાવો, મારે કઈ રીતે જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય, વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાય અને મુક્તિ કઈ રીતે મળે એ મને તમે કહો. આ હાથ જોડી અને જનક રાજાએ આ 3 પ્રશ્નો પૂછ્યા. જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય, મુક્તિ કઈ રીતે મળે અને વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાય. જ્યારે આ 3 વસ્તુ બરાબર થાય, જ્યારે આ 3 વસ્તુ બરાબર જીવનમાં વણાઈ જાય ત્યારે એ જ એમ કહેશે કે આ જાગ્રત અવસ્થા ખોટી હતી. ત્યાર પછી જનક રાજાને અષ્ટાવક્રજી એને બોધ આપે છે. હવે એ 20 શ્લોકની અંદર બોધ આપવામાં આવે છે. જનક રાજા માત્ર મૌન થઈ ગયા છે. 3 વસ્તુની માગણી કરી, જ્ઞાન કઈ રીતે થાય, વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાય અને મુક્તિ કઈ રીતે મળે. જ્ઞાન એટલે સત્ય શું વસ્તુ છે, હકીકતે આપણે કોણ છીએ, આપણે ખરેખર અત્યારે આપણે બેઠા છીએ એ છીએ. મારું નામ મગનભાઈ છે, કોઈ કે મારું નામ છગનભાઈ છે, હું બ્રાહ્મણ છું, કોઈ હું ક્ષત્રિય છું. એ સાચું છે કે સાચું શું છે એ જાણવા માટેનું જે જ્ઞાન છે એ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય. વૈરાગ્ય, સત્ય શું છે, આ બધું જે છે એ કંઈ પણ સત્ય છે અને જે સત્ય ન હોય તો એ કામનું શું છે. એટલે જગતના પદાર્થો પ્રત્યેનો અભાવ, જગતના પદાર્થો પ્રત્યેનો વૈરાગ્ય, જે કંઈ પણ જગતના પદાર્થો આપણને ઉપયોગી નથી મુક્તિ માટેના, એ વૈરાગ્ય, એવું જે પ્રાપ્ત થાય તે, એવી જે સ્થિતિ થાય તે. અને જેને મુક્તિ કહેવામાં આવે છે, એટલે કે આ જે મુક્તિ એટલે અત્યારે જે આપણે વર્તમાનમાં જે શરીરો ધારણ કરીને આપણે બધા બેઠા છીએ, એ શરીરો જે છે પણ અંદર બેઠા છે, જે શરીરો લઈને જે બેઠા છીએ એ અંદર જે બેઠા છે એ બીજા છે અને શરીર આપણે લઈને બેઠા છીએ. એક આ જન્મ પહેલાં તમે કોઈ બીજા શરીરમાં હતા, એના પહેલાં પણ કોઈ બીજા શરીરમાં હતા. એ શરીર બદલાયું, એમાંથી આપણે શરીર છોડ્યું, બીજા શરીરમાં આવ્યા, એમાંથી બીજું શરીર છોડશું, ત્રીજા શરીરમાં આવ્યા. એમ કરતાં કરતાં કોઈ આ બધા શરીરો બદલાવ્યા છે કરોડો. એ બધા શરીરોમાંથી કોઈ વખતે બળદનું શરીર હશે, કૂતરાનું શરીર હશે, બિલાડાનું શરીર હશે, કોઈ મળી માણસનું શરીર હશે. એવા શરીરો કેટલાય બદલાવતા કેટલાય કર્મોનો ક્ષય કર્યો અને કેટલાય નવા કર્મો કર્યા અને કર્મોના બંધનો અને ઋણાણુ બંધો કરતાં અનેક શરીરો બદલાવી અને હાલમાં આપણે અત્યારે આ વર્તમાન શરીરમાં આપણે પ્રવેશ કરી અને વર્તમાન શરીરની અંદર આપણે અંદર આવીને બેઠા છીએ અને આ બધા આપણે સાંભળી રહ્યા છો તમે. તો એ જે વર્તમાન શરીરની અંદર જે આવ્યા છીએ, તો કરોડો શરીર બદલાવ્યા, આ શરીરમાં આવ્યા અને હવે બીજા શરીરો કેટલાય બદલાવશું. તો આ ઘટમાળ આમ નામ ચાલુ જ રહેશે.
આ ઘટમાળમાંથી છૂટવા માટે જન્મ મરણ સુખ દુઃખ આ બધું ભોગવવાનું, આ ભોગવવાની જે બધી વૃત્તિઓ છે, આ બધું જે આપણે ભોગવી રહ્યા છીએ એમાં સુખ તો છે જ નહીં. તો એ આ બધી ઘટમાળમાંથી છૂટી અને ક્યારેય પણ જન્મ ન લેવો પડે, ક્યારેય પણ મૃત્યુ ન થાય એવી કોઈ સ્થિતિ ખરી? અને માત્ર આનંદ જ હોય, દુઃખ હોય જ નહીં એવી કોઈ સ્થિતિ ખરી? તો કે હા, એ સ્થિતિ જે છે એ સ્થિતિનું નામ મુક્તિ કહેવામાં આવે છે. કે પછી જન્મ લેવો જ નથી પડતો, કે મૃત્યુનો ભય જ નથી, અને માત્ર આનંદ સ્વરૂપ જ છે, જેને સચ્ચિત આનંદ સ્વરૂપ જેને કહેવામાં આવે છે તે. આ 3 માગણી જનક રાજાની હતી. અને એ 3 માગણીના અનુસંધાને કે તું કોણ છો, તું પહેલાં વિચાર કર, તું કોણ છો? એટલે કે હું રાજા છું, હું જનક છું. તો કે એ તો બધું મૃત્યુ પામે છે, એ તો બધું નાશવંત છે. પછી કે તું પૃથ્વી નથી, પાણી નથી, જળ નથી, આ નથી. કારણ કે આપણે જે બધા શરીરો બંધારણ થયેલું છે એ પૃથ્વી તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ, આ બધા 5 તત્વોથી ભેગું થયેલું એક મિશ્રણ આ શરીર છે. એ મિશ્રણ કરેલું શરીરનો લોચો આપણે લઈને ફરીએ છીએ અને બધા કામો કરીએ છીએ. ને આપણે વાંચનાઓનો ક્ષય કરતા જઈએ છીએ અને કંઈક નવી વાંચનાઓ ઊભી કરતા જઈએ છીએ. તો આ જે શરીર છે, અને એ શરીર જ્યારે આપણે છોડી અને બીજા શરીરમાં જઈશું ત્યારે આ શરીર જે છે એને એના સગાવાલાઓ બાળી નાખશે. જ્યારે બાળશે ત્યારે એ વાયુમાં ભળી જશે, પાણીમાં ભળી જશે, અગ્નિમાં ભળી જશે, પૃથ્વી તત્વમાં ભળી જશે. આ બધા તત્વોમાં ભળી જાય છે. એટલે શરીરની મુક્તિ થઈ ગઈ. તો અંદર જે છે એ જે જીવ, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, હવે તે બીજા શરીરમાં જાય છે. તે ખરેખર મુક્તિ જે માગવાની છે એ એની છે. એટલે એનું જ્ઞાન એને આપ્યું. પછી તું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, એ બધા કીધા. અને પછી શરીરને પૃથ્થકરણ કરીને જો કે નિંદ્રામાં તું હતો, કે જાગ્રત અવસ્થામાં તું હતો, સ્વપ્ન અવસ્થામાં તું હતો, એ બધું એને જુદી રીતે સમજાવવામાં આવ્યું. હવે એ રીતે 20 શ્લોકની અંદર જનક રાજાને એટલું બધું સમજાવી દીધું કે ખરેખર હું જે કહું છું, હું જનક રાજા છું, હું મિથિલા નગરીનો રાજા છું, હું આ છું, એ બધું હું ક્ષત્રિય છું, હું આ ફલાણાનો પતિ છું, આ બધું જે છે એ બધું ગયું. અને માત્ર હું બ્રહ્મ છું, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, એ જ હું સાચો છું. મારો કોઈ દિવસ જન્મ નથી, મારો જ કોઈ દિવસ મૃત્યુ નથી. હું આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું, એવો હું છું. એવું 20 શ્લોકની અંદર જનક રાજાને જ્ઞાન થઈ ગયું. આ 20 શ્લોકની અંદર જનક રાજાને આ પૂર્ણ જ્ઞાન થઈ ગયું. અને 20 શ્લોક જનક રાજાને અષ્ટાવક્રજીએ આ રીતે આપ્યા. અહીંથી ઘણા ભાઈઓ બધા અહીં સુધી આવી ગયેલા છે. એટલે અહીંથી હવે શરૂ થાય છે આ અષ્ટવક્ર ગીતા. આ બધું તમને આગળના 20 શ્લોકની અંદરનું જે છે એ બધું થોડુંક એકદમ ટૂંકો ભાગ, કે જે 12 દિવસ કે 15-20 દિવસે પૂરો નથી થતો, એ ભાગ મેં તમને આજે આટલા સમયમાં તમને કીધો છે. ઘણો ટૂંકો છે, એમાંથી નવા ભાઈઓને થોડું ઘણું સમજાણું હશે, થોડું ઘણું નહીં સમજાણું હોય, પણ હવે જે છે એમાં પણ એ ભાગ બધો આવી જશે, એટલે સમજાઈ જશે. હવે આપણે આગળ વધીએ છીએ. જનક રાજાને 20 શ્લોકમાં બધું સમજાવી દીધું છે. પછી
ત્યાં સુધી જનક રાજા મૌન છે. હવે 20 શ્લોક પછી જનક રાજા પોતાને અનુભૂતિ અત્યાર સુધીમાં ગુરુએ કહેલું જે કંઈક હતું તે પોતે પોતાના જીવનની અંદર ઉતાર્યું. 20 શ્લોકની અંદર બધું પોતે પોતાના જીવનની અંદર અનુભવ્યું. હવે એને અનુભવ્યા પછી એની સ્થિતિ કેવી થઈ છે, આ અનુભવ્યા પછી એની સ્થિતિ કેવી થઈ છે એ હવે જનક રાજા પોતે આ બીજા પ્રકરણની અંદર પહેલા શ્લોકથી એમ કહે છે, અહોહો આશ્ચર્ય આશ્ચર્ય, હું નિર્દોષ શાંત બોધરૂપ પ્રકૃતિથી પર છું અને આટલા લાંબા સમય સુધી મોહ વડે જ ઠગાયો છું. 20 શ્લોક પૂરા થાય છે. ત્યાર પછી જે એની પોતાની જે સ્થિતિ 20 શ્લોકમાં પોતાની પરમ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે અને પોતાની પરમ સ્થિતિ પ્રાપ્ત થઈ ગયા પછી પોતે હવે પોતાની સ્થિતિ કઈ છે. જેણે કીધું હતું કે આ જાગ્રત અવસ્થા બે ખોટા, તો જાગ્રત અવસ્થા પણ ખોટી એ અત્યારે એને સાબિત થઈ ગયું છે. એટલે એમ કહે છે કે આશ્ચર્ય, પહેલાં તો આશ્ચર્ય શબ્દ એમણે વાપર્યો છે. આશ્ચર્ય ક્યારે થાય, ક્યારે પણ ક્યાંય પણ કોઈ પણ વખતે એણે જે ન જોયું હોય, ન જાણેલું હોય, ન અનુભવેલું હોય એવું કંઈક નવું જાણવાનું મળે ત્યારે એનાથી એમ બોલાઈ જાય કે અહો હો આશ્ચર્ય છે, આશ્ચર્ય છે, એમ બોલાઈ જાય. ત્યારે અહીં જનક રાજાને જે પોતાનું પૂર્વે એની સ્થિતિ કેવી હતી, પોતે એક જીવ ભાવે જનક રાજાના ભાવે જે કંઈક વ્યવહાર કરતા હતા, હવે એ પોતે વ્યાપ્ત થઈ ગયા છે. હવે એને કોઈ જન્મ નથી, મરણ નથી, એવા એક પરમ તત્વ રૂપ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત સચ્ચિત આનંદ સ્વરૂપ થઈ ગયા છે. એની માનસિક સ્થિતિ આખી બદલાઈ ગઈ છે. એવી સ્થિતિને હોવાને કારણે એ પોતે એમ કહે છે કે આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. પછી એમ કહે છે હું નિર્દોષ. જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી નિર્દોષ બોલી શકાય નહીં. આજે તમે કે હું કોઈ પણ નિર્દોષ આપણે છીએ જ નહીં. જો નિર્દોષ હોય તો આપણે અત્યારે હોય જ નહીં, તો આપણે વ્યાપ્ત થઈ ગયા હોય, સચ્ચિત આનંદ સ્વરૂપ હોય. તો નિર્દોષ હોય તો, કારણ કે દોષિત છીએ. કંઈક ને કંઈક આપણે કર્મના બંધનો છે, કંઈક ને કંઈક આપણામાં વાસનાઓ છે, અને વાસનાઓ છે એટલે જ આપણે આ શરીર ધારી અને શરીર ધારણ કરી અને જીવ ભાવે અત્યારે બેઠા છીએ. એટલે આપણે નિર્દોષ નથી. તો નિર્દોષ કોણ છે? નિર્દોષ કોણ છે? આજે જનક રાજા નિર્દોષ છું એમ કહે છે, તો નિર્દોષ એ કેવી રીતે થયા? એટલે એની કઈ સ્થિતિ એવી થઈ કે એ પોતે નિર્દોષ કહે છે? જેને બ્રહ્મ સત્ય, જે બ્રહ્મ તત્વ, જેને ચેતન તત્વ કહીએ છીએ, એ આજે તો એનું બોર્ડ કંઈક ખોવાઈ ગયું છે. કાલે એને વિગતવાર આપણે જોઈશું કે એ શું છે, આપણું સાચું સ્વરૂપ શું છે. એ આ જગતના ને પ્રકૃતિના તમામ સાથે વણાયેલું હોવા છતાં એ તત્વ એનાથી નિર્દોષ છે, નિરાલું છે, લેપાયેલું નથી, ખરડાયેલું નથી. બધું બધામાં હોવા છતાં એવી સ્થિતિ એની છે. એટલે અહીં જનક રાજા એ સ્થિતિમાં હોવાને કારણે એ એમ કહે છે કે હું નિર્દોષ છું, હું નિર્દોષ છું. હવે જે શબ્દ હું શબ્દ વાપર્યો છે એ જનક રાજાની અંદર રહેલો અહંકારનો જે છે એ હું નથી. એ જો હું હોય તો એ નિર્દોષ ન હોય.
અત્યારે એ હું શબ્દ કહે છે એ હું ચેતન તત્વ જે છે, પરમ તત્વ છે, એ હું નિર્દોષ છું, કારણ કે એનો કોઈ પણ દોષિત નથી. એ નિષ્ક્રિય છે. જો ક્રિયાશીલ હોય તો જ એનેથી કોઈક દોષો થયા હોય. નિષ્ક્રિય છે. ક્રિયાશીલ હોય તો એનાથી દોષ હોય. કોઈ પણ તત્વની સાથે લેપાયેલો હોય તો દોષિત હોય. આ તો તદ્દન નિરાલો છે, ક્યાંય પણ ખરડાયેલો નથી. કોઈ પણ એનામાં સત, ચિત્ત અને આનંદ સિવાય બીજું કંઈ છે જ નહીં, એવું એનું સ્વરૂપ છે. એટલે એમ કહે છે કે નિર્દોષ છું. એટલે એની સ્થિતિ અત્યારે એ થઈ ગઈ છે. પછી એમ કહે છે કે શાંત અને બોધરૂપ છું. શાંત અને બોધરૂપ છું. શાંત. હવે આપણે શાંત છીએ? આપણે શાંત છીએ જ નહીં. આપણે એટલે આપણે શબ્દ જ્યારે વપરાય છે ત્યારે આપણે અહંકારયુક્ત જે છીએ, જીવ ભાવમાં છીએ એ. અને અહીં જનક રાજા જે કહે છે એ આત્મભાવે કહે છે. જીવભાવ છે એ કોઈ દી શાંત છે જ નહીં, શાંત હોય જ નહીં. એ આપણે ક્ષણિક શાંતિઓ અનુભવતા હોય છે, એ શાંતિ નથી. શાંતમાં તો અશાંતિ ક્યારેય આવે જ નહીં. શાંતિ ને અશાંતિનું બેની જોડી જે દ્વંદ્વ કહે છે એ બે હોય જ નહીં. એવી સ્થિતિ જે છે એ સ્થિતિ અત્યારે જનક રાજાની છે. એટલે એ સ્થિતિ આપણે એવી સ્થિતિમાં જ્યારે જઈએ ત્યારે એ આપણે પ્રાંત કરીએ. શાંત શબ્દ વપરાણો છે, પણ શાંત એટલે અહીં જ્યારે નિરલ શાંતિ થઈ જાય એ શાંત નહીં, પણ બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મ સ્થિતિ જે એ સ્થિતિમાં ગમે એટલો કોલાહલ હોવા છતાંય પણ હું શાંત છું. ગમે એટલો કોલાહલ થતો હોય